વિક્રમભાઈ, સૌથી વધુ તમને દિલથી ગમતું હોય કે આ પિક્ચર મેં કર્યું એનો મને સૌથી વધુ આનંદ થયો, તો કયું ને કેમ? રોનકભાઈ, આમ તો દરેક પિક્ચર જેમ કે કોઈ બી પિક્ચરની ઓફર આવે તારું પહેલાં જોઉં છું એની સ્ટોરી શું છે, એમાં તમે ખર્ચો પણ કેટલો કરવાના છો. કેમ કે અમુક એવા પણ પ્રોડ્યુસર હોય છે કે જે ખાલી સબસિડી માટે પિક્ચર બનાવતા હોય છે, તો એ બધું જ જોઉં છું કે ભાઈ તમે આની સ્ટોરી કેવી છે, કેટલો અને આની પાછળ ફિલ્મ પાછળ તમે ખર્ચો પણ કેટલો કરવાનો છે, બધું જોઉં છું અને પછી જ પસંદ કરું છું. એટલે મારી દરેક પિક્ચર મેં એ રીતે જ પસંદ કરીને કરી છે. આજે તમે જે કહ્યું આ સબસિડી માટે પિક્ચર બનાવતા, એનું પ્રમાણ કેટલું છે ને એના કારણે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન કેટલું થયું? જો રોનક સાહેબ, આમાં સબસિડીમાં અત્યારે ઘણા બધા પ્રોડ્યુસર એવા, મારી કઈ પિક્ચરનું શૂટિંગ ચાલતું, પ્રેમ ઘોરી તારું કેમ કરી ભૂલાય, હા એ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અહીંયા લકી સ્ટુડિયો હાલોલમાં. ત્યારે મારી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું ને એ જ લકી સ્ટુડિયોમાં 3 પિક્ચરના શૂટિંગ પૂરા થયા તો એ મારું ચાલતું હતું શૂટિંગ. ને પછી મને ખબર પડી કે આ ફક્ત ને ફક્ત સબસિડી લેવા માટે જ, કેમ કે 5-5 લાખ રૂપિયામાં પિક્ચર બનાવી દે ને પછી તમે સરકારમાં જઈને પછી તમે એની સબસિડી માગો, સબસિડી મળે ખરી, એમાં બી પાછું અંદર પાછું એકબીજાને એવું હોય લેતી સેટિંગ દેતી ચાલતું હોય, હોય. સેટિંગ હોય. એટલે એવી રીતે આ લોકો ઘણા લોકો અત્યારે હાલ પણ બનાવે છે, પણ હું એવી પિક્ચરો નથી બનાવતો.